પોતાના જિંદગીનું બલિદાન આપ્યું છે, પોતાનું લોહી આ ધરતી ઉપર રેડ્યું છે, ત્યારે આપણને આ આઝાદી મળી છે। જ્યારે 1857માં વિપ્લવ થયો, અંગ્રેજો સામે વિદ્રોહ થયો, તેમાં ઘણા બધા રાજાઓએ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમ કે નાના સાહેબ પેશવા, મીર જાફર, મંગલ પાંડે, તાત્યા ટોપે, વિરાંગના રાણી લક્ષ્મીબાઈ, એ લોકોએ પોતાના જીવનું પોતાના બલિદાન આપ્યું। ત્યારથી લઈને 1947 સુધી એટલે 90 વર્ષ સુધી આપણે બ્રિટિશ હુકુમતમાંથી મુક્ત થવા માટે આપણે ઘણા બધા આંદોલનો કર્યા, સત્યાગ્રહો કર્યા। તેમાં અંતમાં મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ એવા અસંખ્ય લોકોએ તેમના જીવનું બલિદાન આપ્યું। તેમની સાથે ખભે ખભો મિલાવીને આપણા દેશની સ્ત્રી શક્તિએ પણ આઝાદીની લડતમાં એવો જ ભાગ ભજવેલો, જેમ કે 1857માં રાણી લક્ષ્મીબાઈ પોતાના બાળકને પોતાની પીઠ પાછળ બાંધીને એક હાથમાં તલવાર અને એક હાથમાં ઘોડાની લગામ પકડીને રણ મેદાનમાં જાતી હોય એવો ચિત્ર આપણે જોયા છે। એ સ્ત્રી શક્તિમાં રાણી લક્ષ્મીબાઈ અને ત્યારબાદ ઘણી બધી વીરાંગનાઓ આવી। એમાં મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તુરબા કે જેમણે 14 વર્ષની ઉંમરે ગાંધી સાથે લગ્ન કર્યા અને હાવ અભણ, કસ્તુરબા ભણેલા નહોતા, તેમને અક્ષર જ્ઞાન ગાંધીજીએ આપેલું અને જ્યારે ગાંધીજી જેલમાં જાય કે બીમાર પડે ત્યારે ગાંધીજીનું સંપૂર્ણ કામ કસ્તુરબા સંભાળતા। એવી જ રીતે આપણે સરદાર પટેલના દીકરી મણિબેન, તેઓ પણ આઝાદીની લડતમાં ભાગ લીધેલો અને ઘણી વાર જેલમાં પણ તેમને સજા થયેલી। એવી જ રીતે આપણે અમદાવાદના મિલ માલિકના પરિવારમાંથી, વિક્રમ સારાભાઈના પરિવારમાંથી આવતા મૃદુલાબેન, એવી જાહો જલાલી જિંદગી મૂકીને ખાદીની સાડી પહેરી મહાત્મા ગાંધીની સાથે રોડ ઉપર આંદોલનમાં સક્રિય ભાગ ભજવેલો। આવી ઘણી બધી સ્ત્રી શક્તિઓએ આઝાદીની લડતમાં ભાગ લીધેલો અને પોતાના જીવની કુરબાની આપેલી। તો આજનો એ દિવસ છે કે આ બધા શહીદોને આપણે નમન કરવાનું અને એમને યાદ કરવાનું પર્વ એટલે 15મી ઓગસ્ટ આખા દેશમાં ઉજવાઈ રહી છે। મિત્રો, આજનો આ કાર્યક્રમ આપણી સોસાયટીમાં આપણે સ્ત્રી શક્તિને અને આપણા દેશના લશ્કરને સમર્પિત કરવાનો કાર્યક્રમ છે। જ્યારે આ ચાલુ વર્ષમાં 2025માં 22 એપ્રિલ 2025નો એ ગુજારો દિવસ જમ્મુ કાશ્મીરમાં પહેલગામની નજીક જે રાક્ષસી વૃત્તિવાળા આતંકવાદીઓએ આપણા દેશના પ્રવાસી 25 નાગરિકોને તેમનો ધર્મ પૂછીને તેમની પત્નીઓની નજર સામે તેમની પત્નીઓનો સિંદૂર ઉજાડવાનું જે રાક્ષસી કૃત્ય કર્યું અને આપણે જોયું કે આખી કાશ્મીર વેલીને લોહી લોહાણ કરી મૂકી। એ સમયે એક પત્ની તેના પતિની લાશની બાજુમાં બેઠી બેઠી આક્રમણ કરે છે અને પહેલા ત્રાસવાદીને કહે છે કે તે જેમ મારા પતિને માર્યો એમ મને પણ ગોળી મારી દે, કારણ મારા માથાના સિંદૂરને ઉજાડ્યા પછી મારા માટે જીવવું અઘરું છે, એટલે મને પણ ગોળી મારી દે। પણ એ રાક્ષસી સ્વભાવના ત્રાસવાદીઓ જેમ આપણા બહેનોના માથાના સિંદૂરની કિંમત શું છે એ ન સમજે અને એક પછી એક 26 નાગરિકોને ઠાર માર્યા અને એ ઘટના બાદ આખો દેશ હસમસી ઉઠે છે અને આપણા દેશનું આર્મી, આપણા દેશનું લશ્કર
એ બહેનોના માથાના સિંદૂરના સોગંદ ખાઈને જેમ રણચંડી દુષ્ટોનો નાશ કરવા માટે તેમના જ લોહીથી અત્યાચારોનો નાશ કરે છે, તેમ આપણા લશ્કરે દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દુશ્મનોના લોહીથી આપણા સિંદૂરની કિંમત લીધી. જેમ કે આપણા બહેનોનો માથાનો સિંદૂર ઉજાડ્યો એનો બદલો લીધો અને એ जीत बड़ी कहलाएगी, ये जीत बड़ी कहलाएगी हाफिज सैयद के ठिकाने को विध्वंस करने की. जे हाफिज सैयद पाकिस्तान में रह्यो अपने भारत में आतंकवादी प्रवृत्ति फैलावे छे, ये हाफिज सैयद ना दीकरो एना भाई ने ठार करवामां आव्या अने तेमना 9 ठिकानोने नाश करवामां आव्यो. ये बड़ी जीत कहलाएगी हाफिज सैयद के ठिकाने को विध्वंस करने की. सूर्योदय से पहले જ્યારે રાતે આક્રમણ કરવામાં આવ્યું પાકિસ્તાનની ધરતી ઉપર, सूर्योदय से पहले आसमान में सिंदूरी रंग से रंगने की ये जीत कहलाएगी. અને આ ઓપરેશન સિંદૂરમાં પણ ભારત દેશની 2 દીકરીઓએ એમના નામ આખા દેશની સામે આવ્યા. એમાં કર્નલ સોફિયા કુરેશી અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. તો મિત્રો, એટલે જ આપણે આજનો કાર્યક્રમ આપણા દેશની સ્ત્રી શક્તિ અને દેશના લશ્કરને સમર્પિત કરવાનો છે. તો આજે 2025ની સાલ ચાલે છે. 2047 में भारत देश आजाद थयाने 100 वर्ष पूरा थाशे. 2025 में आपणे विकासशील राष्ट्रनी श्रेणीमां छीए, पण आपणे आजे बधाए संकल्प करवानो छे के ज्यारे आजादीना 100 वर्ष पूरा थाय 2047 में आपणो देश विकासशील मांथी विकसित राष्ट्रनी श्रेणीमां आवे एवा आपणे सौ सहियारा पुरुषार्थ करिए. कवि गुलजारनी एक पंक्ति से कि हम चले तो देश चले. तो मित्रों, आजनो कार्यक्रम स्त्री शक्ति ने समर्पित करवानो छे. एमां आपणा धर्म ग्रंथोमां आपणे नजर करीए तो रामायणमांथी मां सीताजीनुं पात्र बाद करो तो वाहे काई न वधे. महाभारतनी कथामां द्रौपदीजीनुं पात्र बाद करो तो काई न वधे. अने कृष्णना अवतारमां कृष्णनी लीलाओमां राधानुं पात्र बाद करो तो काई न वधे. ए ज रीते आपणे आजनो कार्यक्रम स्त्री शक्ति अने आर्मीने समर्पित करवानो छे. तो आप बधा આપણે ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજર રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એક પંક્તિ ગાઓ કે मैं हिंदुस्तानी हूं बताऊं क्या, मैं हिंदुस्तानी हूं बताऊं क्या, अगर मेरे देश पे बुरी नजर करोगे, अगर मेरे देश पर बुरी नजर करोगे तो तुम्हारी छाती पर तिरंगा ठहराऊंगा. जय हिंद, जय भारत.